વિધિ શ્રાવણ માસની વદ આઠમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. રાત્રે 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મહોત્સવ ઉજવવો, આખો દિવસ ઉપવાસ કરવો અને મંદિરમાં જઈ ભજન કીર્તન કરવા, બીજા દિવસે પારણા કરવા. વાર્તા. મથુરા નગરીમાં કંસ નામે ક્રૂર રાજા રાજ્ય કરતો હતો. કંસની બહેનનું નામ દેવકી હતું. કંસને દેવકી ઘણી જ વહાલી હતી. કંસે દેવકીના લગ્ન તેના મિત્ર વાસુદેવ સાથે ધામધૂમથી કર્યા. દેવકી અને વાસુદેવ રથમાં બેસી રવાના થયા. ત્યારે આકાશવાણી થઈ, હે કંસ, તારી બહેન દેવકીનું 8મું સંતાન તારો વધ કરી પ્રજાને તારા જુલ્મોથી મુક્ત કરશે. આ સાંભળીને કંસે પોતાના બહેન બનાવીને કેદમાં પુરાવી દીધા અને એક એક કરી કંસે દેવકીના 7 સંતાનોનો વધ કરી નાખ્યો. 8મા સંતાન રૂપે ખુદ ભગવાન વિષ્ણુએ કૃષ્ણ રૂપે દેવકીની કુખે જન્મ લીધો. ઈશ્વરીય કૃપાથી કેદખાનાના દરવાજા ખુલી ગયા. તેમની બેડીઓ ખુલી ગઈ. વાસુદેવ કેદખાનામાંથી મુક્ત થયા. ઘોર અંધારી રાત, ઝરમર વરસતો વરસાદ અને 2 કાંઠે વહેતી જમના નદી, છતાં પણ ગભરાયા વગર પ્રભુ સ્મરણ કરતા વાસુદેવ બાળકને વાંસની ટોપલીમાં મૂકી રાતોરાત પોતાના મિત્ર નંદને ઘેર ગોકુળમાં કૃષ્ણને મૂકી આવ્યા અને તેને ત્યાં જન્મેલી પુત્રી લાવી પાછા મૂળ સ્થાને આવી ગયા. કંસને જાણ થઈ. તેણે આવીને છોકરીના હાથમાં લઈ જેવો પથ્થરની શિલા ઉપર ફેંકવા ગયો, બરોબર એ જ સમયે આકાશવાણી થઈ કે તારો કાળ ગોકુળમાં જન્મી ચૂક્યો છે, તે જ તારો વધ કરશે. ભગવાન કૃષ્ણએ મોટા થઈ 14 વર્ષની ઉંમરે કંસનો વધ કર્યો. જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો તે દિવસ જન્માષ્ટમી અથવા ગોકુળ અષ્ટમી તરીકે ઓળખાય છે. અષ્ટમીના દિવસે ભાવિક ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ જન્મની રાહ જોઈ ભજન કીર્તન કરે છે અને બરોબર રાત્રિના 12 વાગ્યે કૃષ્ણ જન્મ થયા પછી આનંદ ઉત્સવ મનાવે છે. ભાવિક ભક્તો આ દિવસે ઉપવાસ કરે છે અને બીજા દિવસે પારણા કરે છે. ગોકુળ અષ્ટમીના દિવસે અનેક જગ્યાએ મેળાઓનું આયોજન થાય છે. મંદિરોમાં કૃષ્ણ જન્મ મનાવવામાં આવે છે અને રાત્રિના 12 વાગે કૃષ્ણ જન્મ કરાવી અબીલ ગુલાલ ઉડાડી કૃષ્ણનું સ્મરણ કરીને આનંદ મનાવે છે. આમ આ દિવસે કૃષ્ણ જન્મોત્સવ ખૂબ ધામધૂમથી મનાવે છે. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.